નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારોથી। 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી હોવાથી અંદાજપત્રની તારીખ પાછળ ઠેલવાની દાદ માંગતી અરજી કાઢી નાખતી સર્વોચ્ચ અદાલત। જો કે ચૂંટણીવાળા સભ્યો માટે કોઈ યોજનાની જાહેરાત ન કરવા કેન્દ્રની સૂચના। કાળા નાણાં વિરોધી આવકવેરા વિભાગની કાર્યવાહી ચાલુ। કર્ણાટકના એક મંત્રી પરના દરોડામાં 162.06 કરોડની બિનજાહેર સંપત્તિ, 41 લાખ રોકડા ઉપરાંત 12.02 કિલો સોનું તેમજ ઘરેણાંનો થયો ખુલાસો। ટામેટા અને બટાટાનો વિપુલ પાક લેનાર મહેનતકશ ખેડૂતને પરિવહન ખર્ચમાં ફાયદો કરાવે છે રૂપાણી સરકાર। ગુજરાત બહાર માલ સડક માર્ગે જાય તો ટન દીઠ 750 અને રેલવે દ્વારા મોકલાય તો 1150 ચૂકવાશે। દેશ બહાર માલ જાય તો પરિવહન ખર્ચમાં 25% અને મહત્તમ 10 લાખ અપાશે। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા મુખ્યમંત્રી। દલિત, વંચિત અને શોષિત વર્ગનો કોઈ પણ માણસ ભાજપ સરકારે આપેલા લાભ અને આત્મસન્માનથી વંચિત રહે નહીં તે માટે કરી તાકીદ। આકાશવાણીના FM પ્રસારણ સાથે વિવિધ ભારતીની મનોરંજન સેવાનો કચ્છમાં થયો પ્રારંભ। 300 મીટર ઊંચા ટાવર વડે શરૂ થયેલું રેડિયો પ્રસારણ 100 કિલોમીટરની ત્રિજ્યામાં સાંભળી શકાશે। ગુજરાત ભાજપના યુવા મોરચાનો હવાલો સંભાળ્યા બાદ નવનિયુક્ત પ્રમુખ ઋત્વિજ પટેલે જિલ્લા દીઠ શરૂ કર્યા યુવા જાગરણ સંમેલન। શિક્ષણ અને કારકિર્દી ઘડવાની જહેમત વચ્ચે જીવતી યુવા પેઢીને ભાજપ અને રાજકારણમાં રૂચિ કેળવવા કરાશે આગ્રહ। સમાચાર વિગતવાર। 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય અંદાજપત્ર રજૂ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને પડકારતી અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી છે। આમ હવે સંસદમાં નિર્ધારિત કાર્યક્રમ અનુસાર 1 ફેબ્રુઆરીએ જ બજેટ રજૂ થઈ શકશે। ચીફ જસ્ટિસ JS ખેર અને જસ્ટિસ GY ચંદ્રચૂડની બેન્ચે અરજી રદ કરતા જણાવ્યું કે વિધાનસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય બજેટ રજૂ થવાથી મતદારોના માનસ પર અસર થઈ શકે તેવું અરજદાર પુરવાર કરી શક્યા નથી। કેન્દ્રીય બજેટ વિધાનસભા ચૂંટણી પહેલા રજૂ થવાથી કઈ જોગવાઈઓનો ભંગ થાય તે પણ અરજદાર દર્શાવી શક્યા નહોતા। જો કે સર્વોચ્ચ અદાલતે જ્યાં ચૂંટણીઓ યોજાવાની છે એ 5 રાજ્યો માટે કોઈ યોજનાની જાહેરાત ન કરવા કેન્દ્ર સરકારને ફરમાવ્યું છે। આવકવેરા વિભાગે કર્ણાટકના એક મંત્રી અને પ્રદેશ મહિલા પ્રમુખના પરિજનોના પરિસરો ઉપર દરોડો પાડતા 162 કરોડ કરતાં વધુ રકમની બિનજાહેર સંપત્તિ શોધી કાઢી હતી। IT વિભાગે 41 લાખ રોકડ ઉપરાંત સોનું અને ઘરેણાં જપ્ત કર્યા હતા। આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે ગોકાક અને બેલગામમાં પડાયેલ દરોડામાં મંત્રી રમેશ L જારખીલોલી અને મહિલા કોંગ્રેસ પ્રમુખ લક્ષ્મી R હિલબાલકરના પરિસરો પર દરોડા દરમિયાન બેનામી સંપત્તિ અને સ્પષ્ટીકરણ રહિત રોકાણો અંગે જાણકારી મળી છે। આ કાર્યવાહી દરમિયાન 162.06 કરોડની બિનજાહેર સંપત્તિ, 41 લાખ રોકડ ઉપરાંત 12.06 કિલોગ્રામ સોનું અને ઘરેણાં હોવાનું સ્વીકાર્યું હતું। પોતાની બહાદુરીથી દેશ અને સમાજમાં યોગદાન આપનાર અને પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજાનો જીવ બચાવનાર 25 બાળકોને સોમવારે PM નરેન્દ્ર મોદીએ સન્માનિત કર્યા હતા, જેમાં 4 બાળકો એવા છે જેમને મરણોપરાંત વીરતા પુરસ્કાર અપાયા હતા। પ્રધાનમંત્રીએ બાળકોને એક ભારત શ્રેષ્ઠ ભારત સરકારને સાકાર કરવા માટે પ્રેરિત કર્યા હતા। પ્રધાનમંત્રીએ બાળકોને આત્મકથા તથા જીવન સંબંધિત કથા વાંચવાનું સૂચન કર્યું હતું। બાળવીર પુરસ્કાર મેળવનાર આ બાળકોએ DD ન્યૂઝની મુલાકાત લીધી હતી। રાષ્ટ્રીય લોક પ્રસારણનું ભ્રમણ કરીને 25 બાળકો ઉત્સાહિત જોવા મળ્યા હતા। તેઓએ ન્યૂઝ રૂમની મુલાકાત લીધી હતી અને અહીંની કાર્યશૈલી સમજ્યા હતા। આ બાળકો ગણતંત્ર દિવસની પરેડમાં રાજપથની શોભા વધારશે। આ વર્ષે પદ્મ પુરસ્કારની યાદીમાં 100થી વધુ વ્યક્તિઓના નામનો સમાવેશ કરાયો છે। દર વર્ષે ગણતંત્ર દિવસ પૂર્વે પદ્મ પુરસ્કાર મેળવનારાઓના નામોની જાહેરાત કરવામાં આવે છે, જેમાં રાજનીતિ, ખેલ, સામાજિક કાર્યકર્તા અને વ્યવસાય જગત સાથે જોડાયેલ વ્યક્તિના નામનો સમાવેશ થાય છે। સરકારે આ વર્ષથી પદ્મ પુરસ્કાર પ્રક્રિયાને પારદર્શી બનાવવા માટે સામાન્ય જનતાના વિચારનો સમાવેશ કર્યો છે। કોઈ પણ ભારતીય હવે પદ્મ પુરસ્કાર માટે કોઈ પણ વ્યક્તિના નામની ભલામણ કરી શકે છે। સૂત્રો અનુસાર આ વખતે ઓલિમ્પિક રમતવીર સિંધુ, સાક્ષી મલિક
પેરાઓલિમ્પિક ખેલાડી દીપા મલિકની સાથે ગૂગલ પ્રમુખ સુંદર પિચાઈ, માઇક્રોસોફ્ટના પ્રમુખ સત્ય નડેલા, સાઉથ કેરોલિના નિકી હેલીનું નામ સામેલ થઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાને ટ્રાન્સ પેસિફિક પાર્ટનરશિપ એટલે કે ટીપીપી વેપાર સમજૂતીથી ઔપચારિક રૂપે દૂર કર્યું છે. તેમણે 12 દેશના વેપાર સમજૂતી વાર્તા પ્રક્રિયાથી વાપસીના આદેશ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ પહેલા આ યોજના તેમના પુરોગામી બરાક ઓબામાની મોટી આંતરરાષ્ટ્રીય વેપાર પરિયોજનામાંની એક હતી. ટ્રમ્પે ટીપીપીમાંથી અમેરિકાને દૂર કરવાના હસ્તાક્ષર કર્યા બાદ કહ્યું હતું કે અમે ઘણા લાંબા સમયથી આ અંગે વાત કરી રહ્યા હતા. અમેરિકી શ્રમિકો માટે હવે સારો સમય છે. ટ્રમ્પે તેના ચૂંટણી પ્રચાર દરમિયાન આ અંગે વચન આપ્યું હતું. તેમણે દલીલ આપી હતી કે આ અમેરિકી કર્મચારીઓ અને નિર્માણ ક્ષેત્ર માટે નુકસાનકારક સોદો હતો. સેનેટર જ્હોન મેકને ટ્રમ્પના નિર્ણયને અપરિપક્વ ગણાવ્યો હતો. જોકે અમેરિકી કોંગ્રેસ આ નિર્ણયને મંજૂરી આપે એની ધૂંધળી શક્યતા જોવાઈ રહી છે. ગાંધીનગર ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની કામગીરી માટે સમીક્ષા બેઠક યોજાઈ ગઈ, જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજર હતા. મુખ્ય સચિવ જે.એન. સિંઘની હાજરીમાં વરિષ્ઠ મંત્રી આત્મારામભાઈ પરમારે શ્રેષ્ઠ કામગીરી થઈ હોય તેવા દાખલા સાથેની વિગત આ બેઠકમાં આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠકમાં કહ્યું હતું કે દલિત, વંચિત અને શોષિત સમાજનો એક પણ પરિવાર ભાજપ સરકારે તેમને આપેલા ફાયદા અને આત્મસન્માનથી વંચિત રહેવો જોઈએ નહીં. ટામેટા અને બટાટા વિપુલ પ્રમાણમાં પકવી કાબેલિયત સાબિત કરનાર ખેડૂતને રૂપાણી સરકાર મદદગાર સાબિત થઈ છે. આ બંને ખેત પેદાશોની નિકાસ કરનાર ખેડૂતને પરિવહન ખર્ચમાં મોટી રાહત આપવાની જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરી હતી. બટાટા અને ટામેટાને રાજ્ય બહાર મોકલવા માટે ખેડૂતો જે રાજ્ય બહાર નિકાસ કરે એમાં સબસિડી આપવાનો, ટ્રાન્સપોર્ટ સબસિડી આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. અને જે ખેડૂતો બટાટાની ટ્રાન્સપોર્ટ વ્હીકલ દ્વારા એટલે કે ટ્રકો દ્વારા ગુજરાત બહાર નિકાસ કરશે એમને પ્રતિ મેટ્રિક ટન 750 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આકાશવાણી ભુજ કેન્દ્ર દ્વારા ભુજ તાલુકાના સામત્રા ખાતે દૂરદર્શનના ઊંચા ટાવર પરથી ગઈકાલે વિવિધ ભારતીની એફએમ સેવાનું પ્રસારણ સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે શરૂ થયું છે. શ્રી ચાવડાએ એફએમ પ્રસારણ સેવાને કચ્છ માટે ઐતિહાસિક સીમાચિહ્નરૂપ ઘટના ગણાવી હતી. તેમણે માહિતી પ્રસારણ મંત્રાલય, આકાશવાણી તથા દૂરદર્શનનો આભાર માન્યો હતો. મુંબઈ આકાશવાણીના પશ્ચિમ ક્ષેત્રના ઉચ્ચ અધિકારી એમ.એસ. થોમસે જણાવ્યું કે કચ્છ સરહદી વિસ્તાર હોવાથી સરહદ પારનું પ્રસારણ ખાળવા માટે આ અતિ મહત્વપૂર્ણ સેવા ચાલુ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકારે 3 કરોડ જેટલા જંગી ખર્ચે આ એફએમ સેવા પ્રજાસત્તાક દિનની સુંદર ભેટ રૂપે કચ્છી પ્રજાને આપી છે. એફએમ 103.7 મેગાહર્ટ્ઝ ઉપર સવારના 5:55 થી રાતના 11 સુધી આ પ્રસારણ સાંભળી શકાશે. आकाशवाणी का एफएम सेवा आज भुज से शुरू हुआ है. विविध भारती का मनोरंजन कार्यक्रम इधर से प्रसारित होगा सुबह 6 बजे से रात 12 बजे तक. हमारा मित्र है जवानों और किसानों, ये कच्छ एरिया का सभी जवानों और किसानों को इसका फ़ायदा होगा. काफ़ी प्राइवेट चैनल से कंपेयरिंग करके देखेगा तो हमारे कॉमर्शियल चैनल नहीं है. लोगों को फ़ायदा, उनका अभिवृद्धि के लिए हमारा पूरा कार्यक्रम तैयार होता है. सभी देखिए आकाशवाणी का प्रोग्राम. सभी मोबाइल में, मूविंग व्हीकल में, घर पे जिसका पास जो एफएम रेडियो है उसमें ये उपलब्धि होगा. करीब 100 किलोमीटर रेडियस में हमारा 300 मीटर टावर का ऊपर इसका ये जो ट्रांसमीटर का आनर लगाया हुआ है, इसलिए पूरा 100 किलोमीटर रेडियस में आपको ये सिग्नल उपलब्ध होगा. आप विविध भारती का कार्यक्रम देखिए और एंजॉय कीजिए.
ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષપદે નવનિયુક્ત થયા બાદ ડોક્ટર ઋત્વિજ પટેલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રવાસ કરી યુવા જાગરણ સંમેલનો યોજવાનું અભિયાન શરૂ કર્યું છે. તેમણે આનો પ્રારંભ નર્મદા જિલ્લાથી કર્યો છે. જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે યુવા જાગરણ સંમેલનમાં યુવાનોની મેદનીને સંબોધતા કેન્દ્રની મોદી સરકાર તથા ગુજરાતની રૂપાણી સરકારની વિવિધ યોજનાઓ વિશે યુવાનોને જાણકારી આપી હતી. કાર્યક્રમમાં ગુજરાતના મંત્રી શબ્દશરણ તડવી પણ ઉપસ્થિત રહ્યા હતા. યુવા મોરચા અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજ પટેલે દૂરદર્શનને જણાવ્યું હતું કે ભાજપ યુવા મોરચાની રણનીતિ સરકાર તથા યુવા વર્ગ વચ્ચે સેતુ બનવાની રહેશે. રાષ્ટ્રવાદની ભાવના તથા વિકાસ પર ભાર મુકાશે. તમામ 182 વિધાનસભા મત વિસ્તારોમાં તિરંગા રેલી યોજવામાં આવશે. 26મી જાન્યુઆરીએ જ્યારે ગુજરાતના તમામ વિધાનસભાઓ એટલે 182 વિધાનસભાઓમાં તિરંગા રેલી યુવાનો કાઢવાના છે. એ દરમિયાન નર્મદા જિલ્લા યુવા મોરચાના યુવાનો પણ રેલી કાઢશે અને એમાં મોટા સંખ્યામાં યુવાનો જોડાશે. આ રીતે યુવાન મોરચો ખૂબ મક્કમતાથી સેવાકીય પ્રવૃત્તિ તરફ યુવાનોલક્ષી કાર્યક્રમ થકી આગળ વધશે અને ગુજરાતની શાંતિ, સલામતી અને વિકાસને જો કોઈ હાનિ પહોંચાડવાનું કામ કરતું હશે તો એને જડબાતોડ જવાબ આપશે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નવા નિયુક્ત યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે છોટાઉદેપુરના નસવાડી ખાતે પણ રેલી અને સભા યોજી હતી. નર્મદા જિલ્લા બાદ મોડી સાંજે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવી પહોંચ્યા હતા. પહેલા નસવાડી નગરમાં રેલી યોજી ત્યારબાદ સભાને સંબોધન કર્યું હતું. ઋત્વિજ પટેલે પોતાના ઉદ્બોધનમાં કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને ગુજરાત જેમ આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાને પણ કોંગ્રેસ મુક્ત કરવાનું આહવાન કર્યું હતું. એક આદર્શ લોકશાહીમાં હું એવું માનું છું કે આદર્શ લોકશાહી એને કહી શકાય કે જેમાં દરેક વ્યક્તિને પોતાની માંગ રજૂ કરવા માટેનો અધિકાર હોય અને સામે સત્તાધીશ એટલે કે સરકાર એ માંગણી સ્વીકારવી કે નહીં એના માટે વાતચીત અને સંવાદ કરે. યોગ્ય ફોરમમાં એની રજૂઆત થાય અને બંને વચ્ચે વાતચીત થાય અને સમાજના તમામ વર્ગોને એ સ્વીકૃત હોય અને સમાજના અન્ય વર્ગોના હકનું હનન ન થાય અને સમાજની શાંતિ અને સલામતી જળવાઈ રહે એટલે કે જે બેલેન્સ છે એ જળવાઈ રહે અને એવી રીતે સ્વીકૃત થાય એક આદર્શ પરિસ્થિતિ હોય છે જે ગુજરાત સરકારમાં છે. તો એ સંવાદ ચાલી રહ્યો છે. આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રીએ 2 કરતા વધારે વાર્તાઓનો દોર કર્યો છે. તો જોઈએ આવનારા સમયમાં શું થાય છે. છોટા ઉદેપુરના નસવાડી દેવળિયા રોડ ઉપર બારડોલી નજીક ટ્રક સળગાવવાની ઘટના બની હતી. ટ્રાફિક જામ દરમિયાન આગળ નીકળવા જતા ટ્રક દ્વારા સ્વિફ્ટને ઘસરકો પડ્યો હતો. કારમાં સવાર લોકોએ ડ્રાઈવરને મારવાનું શરૂ કર્યું હતું અને ટ્રક ડ્રાઈવર જીવ બચાવવા ભાગવા જતા સ્વિફ્ટ અને સ્કોર્પિયો ગાડી દ્વારા ટ્રકનો પીછો કરી મસવાડી ધામસિયા ચેકપોસ્ટ નજીક ટ્રકને રોકી સળગાવી દીધો હતો અને ટ્રક ચાલકનું અપહરણ કર્યું હતું. પોલીસ આવી રહી છે તેની જાણ થતાં ટ્રક ડ્રાઈવરને કોસિન્દ્રા ખાતે છોડી મૂક્યો હતો. પોલીસે બોડેલી કાકરોલિયાના 2 ઝડપી વાહનો કબજે કર્યા હતા અને બાકીનાને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. વર્લ્ડ કાઉન્સિલ ઓન સિટી ડેટા દ્વારા વિવિધ સેવાઓને લગતી માહિતી તથા અપ ટુ ડેટ ડેટા રાખવા બદલ સમગ્ર દેશમાંથી પસંદ કરાયેલા 3 શહેરોમાં ગુજરાતના સુરત શહેરનો સમાવેશ થયો છે. તાજેતરમાં મુંબઈ ખાતે મહારાષ્ટ્રના વાણિજ્ય મંત્રી સુધીર મુંગાત્રીવરના હસ્તે સુરત શહેર માટે ISO 37120 ગોલ્ડ લેવલ એવોર્ડ મહાનગરપાલિકાને અર્પણ કરવામાં આવ્યો હતો. વર્લ્ડ કાઉન્સિલ ઓન સિટી ડેટા સંસ્થા દ્વારા સમગ્ર દેશમાંથી શહેરો પાસેથી છેલ્લા 6 માસના ગાળાના વિવિધ ડેટા તથા વિવિધ સેવાઓ અંગેની માહિતી એકત્ર કરાઈ હતી તથા તેની ખરાઈની ચકાસણી કરાયા બાદ શ્રેષ્ઠ એવા 3 શહેરોને ISO 37120 એવોર્ડ માટે પસંદ કરાયા હતા, જેમાં ગુજરાતમાંથી એકમાત્ર સુરત આ મહત્વનો એવોર્ડ જ મેળવી શક્યું છે. ભારત સંચાર નિગમ દ્વારા છેવાડાના બનાસકાંઠા જિલ્લાના ગામડાઓને વાઈફાઈ સુવિધાથી સજ્જ કરવામાં આવશે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં 10,000ની આબાદી ધરાવતા તાણા ગામમાં ગામના સરપંચ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં વાઈફાઈ સુવિધાનો પ્રારંભ કરાવાયો હતો. આ સુવિધાનો પ્રારંભ થતાં કેશલેસ ઈ-બેન્કિંગ જેવી સગવડો અને પોર્ટલ વાપરવામાં સરળતા રહેશે. આ કાર્યક્રમમાં દૂરસંચાર નિગમ કાંકરેજના સબ ડિવિઝનલ ઓફિસર RH નીના અને સરપંચ ધર્મિષ્ઠાબેન પટેલ સહિત ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તો આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.